બહુજન સમાજ પાર્ટીએ આજ રોજ કુલ 12 ફોર્મ ભર્યા છે અને આવતીકાલે અમે બીજા 4 ફોર્મ ભરીશું, તો કુલ 16 ઉમેદવારો અમે ઉતારવા જઈ રહ્યા છીએ. કેટલી જીતનો આશાવાદ? 16માંથી 15 સીટો તો અમે જીતીશું. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો મજબૂત. મારે કોઈ પક્ષને લેવા દેવા નથી. હું હાથીમાંથી ઉતારી રહ્યો છું અને વિશ્વાસ છે કે અમે 15 સીટો જીતીને આવીશું. કહેવાય છે કે આ વખતે અપક્ષોનું જોર વધારે છે. જોઈએ, દિવસો નજીક છે, 16 તારીખ નજીક આવી રહી છે, આપણે એનું રિઝલ્ટ મળી જશે. કોંગ્રેસ પાર્ટીએ આજે અમારા 9 ઉમેદવારોના ફોર્મ ભર્યા છે અને બાકીના જે ફોર્મ્સ છે આવતીકાલે ભરવાના છે. કેટલા લક્ષનો ઉમેદવાર આવે એવું છે? એ કાલે ખ્યાલ આવશે કેટલા ઉમેદવારો ભરે છે, કારણ કે ટેકનિકલ બધા ડોક્યુમેન્ટ્સને ભેગા કરી રહ્યા છે. આવતીકાલે તમને જણાવીશું. સાહેબ, દર વખતે ત્યારે ભાજપ અને કોંગ્રેસની લગભગ કહેવાય છે કે સીધી ટક્કર હતી અને બસપા પાર્ટી સાથે ત્રિપાકીયો જંગ જામતો હતો, પરંતુ હાલ તો નવા રાજકીય પક્ષો પણ આવી રહ્યા છે. શું થશે? માત્ર છોટાઉદેપુરની વાત નથી, પૂરા દેશમાં કોંગ્રેસ પાર્ટી હાલની જે સ્થિતિ છે એના માટે લડી રહી છે અને ભાજપના શાસન સામે લડી રહી છે. એટલે મુખ્યત્વે રાજકીય જે દ્વંદ છે એ કોંગ્રેસ અને ભાજપનો છે. બાકીના જે બધા છે એ છોટાઉદેપુરની વાત કરું તો કોઈકની બી ટીમ, સી ટીમ એવું કંઈક ચાલે છે, એવું બધા કહે છે, તો એ પ્રકારનું હોઈ શકે છે. છોટાઉદેપુર નગરપાલિકાનું જે ચૂંટણી જાહેર થઈ છે, આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. તો 28 બેઠકોમાં આજે અમે 6 થી 7 ઉમેદવારોની નોંધણી કરી છે. હવે કાલે અમે પણ વધારે 6 થી 7 ઉમેદવારોના ફોર્મ ભરવાના છે. જીતનું લક્ષ્ય તો છે કે અમે 3 થી 4 વોટ તો ચોક્કસ જીતીશું. અમે સાથોસાથમાં ઉમેદવાર રાખવાની પ્રયત્નમાં છે. આપની રણનીતિ છે, ઝાડુ આવવાનું છે, ઝાડુ ચાલવાનું છે અને ઝાડુ જીતવાનું છે. છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજ રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવાર તરીકે જાહેર થયેલ તમામ કાર્યકર્તા ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર નગરપાલિકા સંપૂર્ણ બહુમતી સાથે કબજે કરશે એવો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે વ્યક્ત કરીએ છીએ. કેટલી બેઠક જીતવાનો વિશ્વાસ? ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકા વર્ષો બાદ કબજે કરશે. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5માંથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો ઉતારવામાં નથી આવ્યા, એનું કારણ છે? વોર્ડ નંબર 1 અને 5 લઘુમતી વસ્તી ધરાવતો વોર્ડ છે, એટલે ત્યાં જરૂર પડે તો ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો ઊભા રાખશે અથવા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લઘુમતી ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી સપોર્ટ કરશે.